છેલ્લા 5 દિવસ થયા ભારત બંધ જેવી પરિસ્થિતિ છે અને આવતા 45 દિવસ સુધી આ ભારત દેશની પ્રોડક્ટિવિટી 0 થઈ જશે. એક દિવસ ભારત બંધનું એલાન આપે તો આપણે લાખો અને કરોડો રૂપિયાનું નુકસાન જાય છે એવી જાહેરાત કરીએ છીએ. આજે 50 દિવસ સુધી ભારત બંધનું એલાન નરેન્દ્ર મોદી સાહેબ તમે આપ્યું છે. તમે આ ભારત દેશને 50 દિવસ માટે બંધ કરી દીધો છે. મોદી સાહેબ, આજે ખેડૂતોની ગામડાની પરિસ્થિતિ બેહાલ છે. ગામડાને તમે બાનમાં લીધો છે. ખેડૂતો બિચારા થઈ ગયા છે. ખેડૂતોની આજે કહેવાતી બેંકો, સહકારી બેંકોમાં પૈસા લેવાતા નથી. સહકારી બેંકોમાં આપણે ના પાડી છે કે આ સહકારી બેંકો ખેડૂતો પૈસા નહીં ભરી શકે. મોદી સાહેબ, ખેડૂતોના ખાતા સહકારી બેંકમાં જ હોય, બીજે એના એકાઉન્ટ નથી. આ ખેડૂતોના પૈસા સહકારી બેંકમાં લેવાય નહીં. અને રવિ પાક આવી રહ્યો છે, રવિ પાકની તૈયારી થઈ રહી છે, ખેડૂતોને બિયારણ લેવું છે, ખેડૂતોને ખાતર લેવું છે, પૈસા નથી મોદી સાહેબ. અને પોતાનો માલ આજે માર્કેટિંગ યાર્ડમાં, એપીએમસીમાં ક્યાંય વેચાતો નથી. લોકો રોડ ઉપર ઢગલા કરી દે છે, પૈસાની જરૂરિયાત છે. ગામડે ગામડે ભટકે છે, સગાવાલા પાસે ભીખ માગે છે. તારી પાસે હોય તો મને દે, મારો વ્યવહાર ચાલે. આજે આ ભારત દેશને તમે બાનમાં લીધો છે. સમગ્ર પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. અને યાદ કરો મોદી સાહેબ, જે ઉનાની અંદર ગાયને મારી નાખી જેના નામે દલિતો ઉપર અત્યાચાર થયો હતો, એ જ ગાયો આજે ભૂખે મરી રહી છે. ચારો નથી, ચારા લેવાના પૈસા નથી. ગૌશાળામાં ગાયો તડપે છે. માલધારીઓ બિચારા પોતાના માલને, જીવને બચાવવા માટે, ખોળ લેવા માટે, ચારો લેવા માટે માલધારીઓ પાસે પૈસા નથી. ગામડે ગામડે ભટકી રહ્યા છે. મોદી સાહેબ, તમે આ સમગ્ર દેશને બાનમાં લીધો છે. ફક્ત 4 લોકોને, 4 સમાજને તમે પકડી નથી શકતા. એક કાળા બજારિયા, આતંકવાદીઓને, આ 4 લોકોને પકડવા માટે તમે 125 કરોડની પ્રજાને બાનમાં લ્યો. 125 કરોડની પ્રજા ત્રાહિમામ પોકારે. આજે ગામડાની અંદર ખેડૂતને એક નાનો એવો પ્રસંગ કાઢવો હોય, દીકરીના લગ્ન આવી રહ્યા છે, સગાવાલાને કંકોત્રી લખાઈ ગઈ છે, શું કરે બિચારો મા બાપ? અને આવા પ્રસંગનો ઉમંગ એ ઘરમાં કેવો હોય એ મોદી સાહેબ આપ નહીં સમજી શકો. કારણ કે આપને જિંદગીભર આવો પ્રસંગ આવવાનો નથી. આપને એ સમજાશે નહીં કે મા બાપને કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. કારણ કે બિચારો પૈસા માટે ભટકી રહ્યો છે. એટલે મોદી સાહેબ, આપને હું નમ્ર વિનંતી કરું છું કે તાત્કાલિક આ દેશમાં કરન્સીનો ફ્લો વધારો, લોકોને પૈસા આપો, તાત્કાલિક માટે ખરીદી કરી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ કરો. નહીંતર આ ભારત દેશની પ્રજા તમને માફ નહીં કરે. અને તમારામાં જે અહંકાર ફૂટી રહ્યો છે, રાજા રાવણની જેમ હુંકાર કરો છો કે હું જોઈ લઈશ, હું તોડી નાખીશ, હું ખોડી નાખીશ, અહંકાર તમને સરમુક્તશાહીના બૂ આવી રહી છે તમારામાં. તમે લોકોને લાગણીથી પર થઈ ગયા છો. અને આ ભારત દેશની પ્રજા છે. આ રાજા રાવણનો પણ અહંકાર તોડી શકે છે. તો મોદી સાહેબ, આપને તો ચીપટીમાં ચોરી નાખશે આ ભારત દેશની પ્રજા. યાદ કરજો મારી વાત. જય હિન્દ, જય ભારત.